સંજેલીમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતો ન્યાય પંચાયતનું આયોજન। ઢેડિયા ગામે મોટી સંખ્યામાં ખેડૂતો અને કાર્યકરોની ઉપસ્થિતિ। દાહોદ જિલ્લામાં સંજેલી તાલુકાના ઢેડિયા ગામે ગતરોજ તારીખ 13/12/2025 શનિવારના રોજ આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત ન્યાય પંચાયતનું સફળ આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન સંજેલી તાલુકા પ્રમુખ અને 129 વિધાનસભાના સહપ્રભારી અલ્પેશભાઈ ચારણે સંભાળ્યું। આ આયોજન સુરેશભાઈ, તેરસિંહભાઈ રાઠોડ, બાબુભાઈ રાઠોડ, યોગેશભાઈ રાઠોડ અને સિકંદરભાઈ રાઠોડની આગેવાનીમાં કરવામાં આવ્યું। ખેડૂતોના પ્રશ્નો અને પડકારોને વાચા આપવા માટે યોજાયેલા પંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનોએ હાજરી આપી। અગ્રણી નેતાઓની હાજરી ખેડૂત ન્યાય પંચાયતમાં આમ આદમી પાર્ટીના વિવિધ હોદ્દેદાર અને સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુખ્યત્વે સુરેશભાઈ બારિયા, તાલુકા કાર્યકારી પ્રમુખ સરતનભાઈ ગરાસિયા, તાલુકા મંત્રી અને જિલ્લા સીટ સહ ઇન્ચાર્જ કપિલાબેન બારિયા, દાહોદ મહિલા મહામંત્રી અને ચમારિયા જિલ્લા સીટ ઇન્ચાર્જ રમેશભાઈ નિસરતા, નેનકી પંચાયતના પૂર્વ સરપંચ મુકેશભાઈ રાઠોડ, ઢેડિયા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રી ડોક્ટર રમેશભાઈ ભમાત, આ ઉપરાંત દાવેદાર ઉમેદવારો અને મોટી સંખ્યામાં ગ્રામ લોકો પણ હાજર રહ્યા। આ સભામાં ખેડૂતોના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને આમ આદમી પાર્ટીએ ખેડૂતોને ન્યાય આપવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી। અહેવાલ ભૂપેન્દ્રસિંહ બારિયા સાથે વિજય ચરપોટ, ભારતીય સ્મિતા, દાહોદ।